ઓકે, બધા રેડી છો? ક્યાં ગામથી આવ્યા? મહેમદાબાદ. મોહમ્મદ બેગડો, ખેડા જિલ્લા. તમે બધા સાથે છો બેનો? હા. કેટલા વ્યક્તિ આવ્યા ટોટલ? 8 વ્યક્તિ, 7 મોટા અને એક છોકરો. તો હું તમારો ગાઈડ હતો, જુનાગઢ ઉપરકોટ ગાઈડ. એટલે હું તમને દરેક જગ્યાએ બતાવવા આવેલો છું. ટોટલ આ કિલ્લાની અંદર 8 જગ્યાએ હું લઈ ગયો છું તમને. પહેલાં વહેલા ગયા 2 ભાણેજે દરવાજા ખોલ્યા હતા, ત્યાંથી મેં તમને આખી માહિતી આપી હતી. ત્યાંથી આપણે બતાવતો તમને લઈ આવ્યો સીધો તોપ પાસે, નીલમ અને માણેક તોપ. એ બતાવી હતી આખી. એ પછી લઈ ગયો રાણક દેવીના મહેલમાં. એ મહેલની અંદર આપણે ગયા, એમાં નીચેનો માળ જે રાણી રહેતા, તાળા મારેલા હતા, ત્યાં સુધી લઈ ગયો તો. એ જોઈને પછી આપણે ઉપર ચડ્યા. ત્યાંથી 3 દર્શન થાય આપણે સીધા. એક બજરંગબલી પહાડ થાય, બીજા ભગવાન શિવ, અને ત્રીજો અશ્વસ્થામા પહાડ. આ 3 દર્શન કર્યા તમે. ત્યાંથી પછી આપણે આગળ ગયા હતા. એ સીધા અડી ચડી વાવ. તો કોના બલિદાનથી પાણી આવ્યું હતું? અડી, 2 બેનના બલિદાનથી પાણી આવ્યું. એ પછી આગળની જગ્યાએ આવ્યા તો 9 માળનો કૂવો. એનું નામ હતું નવઘાણ કૂવો. આ પણ તમે બધાએ જોયો. અને ત્યાંથી આગળ આવ્યા એ હતા અનાજના કોઠા. એ કેટલા વર્ષના અનાજ આપણી પાસે હતા? 12 વર્ષ. 13મે વર્ષે અનાજ ખૂટ્યા હતા. 2 ભાણેજ ફૂટી ગયા હતા અને દરવાજા ખોલી નાખ્યા હતા. એ પછી આપણે આગળ આવ્યા. એ છે પાણીના તળાવ. તો આ પાણી છેટ પહાડમાંથી અહીં પહોંચાડ્યું અને અહીંથી આજે નગરપાલિકાએ સિટીમાં મોકલું છે. મતલબ આ એ સમયની સિસ્ટમો છે. અને આજનું બાંધકામ છે નહીં, આ એ સમયના બાંધકામ છે જે નભી રહ્યા છે. તો ગાઈડ થકી આ બધું તમને જાણવા મળે. જો તમે ગાઈડ ન લીધો હોત તો રિક્ષાવાળા ખાલી 20 મિનિટમાં તમને ઘૂમરો મારી અને બહાર ઉતારી દે. તો આ ગાઈડ હોય ને તો બધું વસૂલ થાય પૈસા તમારા. તો તમને એવું લાગ્યું ક્યાંય કે પૈસા પડી ગયા અમારા? પૈસા નથી પડ્યા ને બેનો, વસૂલ થયા ને બધાના? ઓકે, તો ખાલી એકવાર બોલજો બધા, જય ગિરનારી.